महाराज परब्रह्म पुरुषोत्तम भगवान आ पृथ्वी पर अवतरित थया। पहलू तो ए के भगवान पोते पधार्या અને સાક્ષાત પરબ્રહ્મ હતા એ વાતમાં આપણને પૂર્ણ શ્રદ્ધા હોય અને આ બધી શ્રદ્ધાઓ પાકી ક્યારે થશે? જ્યારે આપણે એમના ચરિત્રો વાંચીશું ત્યારે, એના વગર નહીં થાય. કોઈ પણ વ્યક્તિ એ પરબ્રહ્મ છે કે નહીં જ્યારે મનુષ્ય સ્વરૂપે આવે કેવી રીતે ખબર પડે? શું છે હાર્ડ એના ટેસ્ટિંગ માટેના બધા પેરામીટર્સ શું છે? આમ તો શ્રદ્ધા જ છે. આપણે બધા રામચંદ્ર ભગવાનને ભગવાન માનીએ છીએ. વોટ આર ધ ટેસ્ટિંગ પેરામીટર્સ? વાલ્મીકીએ રામાયણ લખ્યું છે. આપણે નથી વાલ્મીકીજીને જોયા, આપણે નથી રામચંદ્રજીને જોયા, છતાં પણ આપણે એમને ભગવાન તરીકે સ્વીકારીએ છીએ. કેમ? એક સંતના વચનમાં વિશ્વાસ છે કે આ વાલ્મીકીજીએ જે લખ્યું એ સાચું હશે, ઇવન ઇફ આપણે વાલ્મીકીજીને જોયા નથી તો. આપણે ભગવાનના વિવિધ અવતારોને પણ સ્વીકારીએ છીએ. ઋષિ અવતાર થઈ ગયો આ ધરા ઉપર, વામન અવતાર થઈ ગયો. કેમ? કારણ કે વ્યાસજીએ લખ્યું છે, પુરાણોમાં લખ્યું છે. પણ આપણે તો વ્યાસજીને પણ નથી જોયા, છતાંય એમના વચનમાં વિશ્વાસ રાખીને આ બધા અવતારો આ ધરાતલ પર થઈ ગયા એવું પૂર્ણ વિશ્વાસથી માનીને લોકો આજે હજારો લાખો લોકો પૂજા ભક્તિ કરે છે. શું છે રૂટ કોઝ? શ્રદ્ધા જ છે. એ જ રીતે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ પૃથ્વી પર પધાર્યા. પરમહંસોએ એમનો પ્રત્યક્ષ અનુભવ કર્યો કે કોઈ સાધારણ વ્યક્તિત્વ તો નથી. આ કેવી રીતે સંભવ બને આવું જીવન જો કોઈ સાધારણ વ્યક્તિત્વ હોય તો? પહેલા તો 11 વર્ષની ઉંમરે સ્વતઃ કોઈ વ્યક્તિ પોતાના પરિવારનો ત્યાગ કરે એ જ અસંભવ જેવું છે ને. 11 વર્ષનું બાળક, છઠ્ઠા ધોરણમાં ભણતો હોય છોકરો છે. અહીંયા કોઈ છઠ્ઠા ધોરણ વાળું બેઠું છે? કોણ છે? આ ચક્કુ કેવડો છે? એ તો એના કરતા નાનો હશે. છઠ્ઠા ધોરણમાં ભણતો બાળક, પરિવાર છોડી દીધો સ્વતઃ. છઠ્ઠા ધોરણમાં ભણતા છોકરાને રાત્રે લઘુ કરવા ઊભા થવું હોય તો પેલા મમ્મીને જગાડે, પછી તો એને બાથરૂમ દેખાય અને હિમાલયની વાટ પકડી છે, સાથે કશું જ લીધા વગર. હાઉ કુડ સમબડી સર્વાઇવ? એ તો એવિડન્સ છે કે છપૈયાથી નીકળ્યા, આખા ભારતની યાત્રા કરીને દક્ષિણમાં છે કન્યાકુમારી સુધી ગયા અને પછી ગુજરાત આવ્યા છે. હાઉ કુડ સમબડી સર્વાઇવ? એકલા જ છે, ક્યાં ખાસે ખબર નથી, જંગલમાં કેવી રીતે જીવશે ખબર નથી. એ વખતે બધા અરણા પાડા ને વાઘ ને સિંહ ને જાત જાતના પ્રાણીઓ વચ્ચે મળવાના હતા. કેવી રીતે સાંજે ક્યાં જમશે, કોણ એમની રક્ષા કરશે, જંગલમાં કોઈ શિકાર તો એમનો કરી નાખશે કે નહીં, કોઈ વસ્તુની ખબર નથી. અને એ નીકળી ગયા છે. અરે ગૃહ ત્યાગ જ જુઓ ને, સરયુમાં પૂર હતું ત્યારે અને જંપ લાવી દીધું. કોના આવા ચરિત્રો હોય? જ્યારે 18 વર્ષની ઉંમરે લોજ આવ્યા ત્યારે કેવી પ્રભા છે એમની, કેવી પ્રતિભા છે. રામાનંદ સ્વામીની રાહ જોતા હતા. ઘણો સમય થઈ ગયો. નીલકંઠ વર્ણીએ એવું કીધું મુક્તાનંદ સ્વામીને કે રામાનંદ સ્વામી તો હવે ક્યારે આવશે, ચાલો આપણે ત્યાં જઈએ. રામાનંદ સ્વામી કચ્છ બાજુ હતા, ભુજમાં ગંગારામ મલ્લને ત્યાં વિરાજમાન હતા. નીલકંઠ વર્ણી કે આપણે ત્યાં જઈએ. મુક્તાનંદ સ્વામી કે આજ્ઞા વગર ના જવાય, પેલા આપણે પત્ર લખીએ અને પત્રમાં જો આજ્ઞા આવે તો આપણે જઈશું. બંને જણ એક પત્ર લખે છે. એક પત્ર મુક્તાનંદ સ્વામી લખે છે રામાનંદ સ્વામી ઉપર, એક પત્ર નીલકંઠ વર્ણી લખે છે. મુક્તાનંદ સ્વામી જે પત્ર લખે છે ને એમાં વર્ણન લખે છે કે અહીંયા એક સંત આવ્યા છે, કારણ કે રામાનંદ સ્વામી તો ખબર જ નથી કે અહીંયા લોજમાં એક વર્ણી આવ્યા છે. એટલે મુક્તાનંદ સ્વામી પહેલા ઇન્ટ્રોડક્શન લખે છે કે somebody has come. કોણ છે? કૌશલ દેશથી આવ્યા છે મુનિ, કહું વાત હવે હું તે મુનિ. કૌશલ દેશ અયોધ્યા તરફથી એક મુનિ આવ્યા છે, 18 વર્ષની ઉંમર છે, એની મારે વાત કરવી છે. કેવું આચરણ છે એમનું?
રસ રહિત જમે છે અન્ન, તેહ પણ બીજે ત્રીજે ધન. રસ રહિત અન્ન જમે છે, કશો સ્વાદ ના આવે એને રસ રહિત અન્ન કહેવાય. 6 સ્વાદ છે ને, મધુર આમ્લ લવણ કટુ કષાય તિક્ત ભેદાન. મધુર મીઠો, આમ્લ ખાટો, લવણ ખારો, કટુ કડવો, કષાય તુરો અને તિક્ત તીખો. આ 6 સ્વાદ, 6 રસ છે. એમાંથી આપણે મોજ કરવા પ્રયત્ન કરતા હોઈએ છીએ, એના મિક્સિંગથી. રસ રહિત જમે છે અન્ન. નીલકંઠ વર્ણી એવું અનાજ જમતા જેમાંથી આ 6 માંથી કોઈ પણ પ્રકારનો સ્વાદ ના આવે. એમનો મહિમા સમજવો હોય ને તો આવા બધા અખતરા એકવાર કરી દો. એકવાર મીઠા વગરની રોટલી ખાઈ જો, એકવાર મીઠા વગરનું શાક ખાઈ જો, તો મહિમા સમજાશે કે શું કરતા હતા. ખટરસના નિયમ ઘણી વાર સંતો લેતા હોય છે. અમે સાધકમાં એક વખત લીધો હતો. 15 દિવસનું વ્રત કરવાની આજ્ઞા આવી હતી સારંગપુરથી, કારણ કે અમારા લોકોની સેવા ચાલતી હતી. 15 દિવસનું વ્રત હતું એટલે અમે 6-7 સાધકોએ નક્કી કર્યું, અમે સાધકમાં થોડી બળ ને યુવાની હોય એટલે મજા આવે ને, કંઈક કરી નાખીએ. આ અઘરું વ્રત કરીએ, આ વખતે ખટરસ કરીએ. 15 દિવસ જ છે ને, ઉપાડ્યા મોટે ઉપાડે. પહેલા દિવસે તો બહુ મજા આવી, કારણ કે પેલા ધારણા પારણા વાળા બિચારા આખો દિવસ પાણીનું ટીપું પીધા વગર કેવા ડ્રેઇન થઈ ગયા હોય સાંજ પડે, અને અમે બધા ખાતા હોઈએ. ખટરસમાં ખવાય, જેટલું ખાવું એટલું ખવાય, પણ રસ રહિત. તો પહેલા દિવસે તો આમ દેખાતી કેમ મજા આવે, તમે બધા ભૂખ્યા બિચારા તરફડો છો. અમે જો અમે કાકડી ખાઈએ, અમે મમરા ખાઈએ, બાફેલા મગ ખાઈએ, પણ કેવા લાગતા હોય તો આપણને જ ખબર. મીઠું નહીં, વઘાર નહીં, તડકો નહીં, ઘી નહીં, તેલ નહીં, કશું જ ના ખાય. ઘી તેલ પણ ના ખવાય, એ ચીકણું આવે, ગળ્યું ચીકણું, કોઈ પણ સ્વાદ નહીં, કશું જ નહીં. એટલે તમારે રો અનાજ ખાઈ શકાય, એવું રો અનાજ જેમાં કોઈ સ્વાદ ના આવતો હોય. 3, 4, 5 દિવસ પછી તો આમ એવું જ લાગે કે જાણે દુનિયા છે જ નહીં. ઉપાડી લે હવે તો સારું, ખેંચી લો દોરી. હે પ્રભુ, હે હરિરામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ, ખેંચી લો હવે. કેવું આ કેટલો પ્રચાર થયો હશે આનો, એને મને આશ્ચર્ય છે કે બધાએ તાળી પાડી, ને તમને આશ્ચર્ય છે કે સ્વામીને ખબર છે. 15 દિવસ તો માંડ પૂરા કર્યા, પછી તો 5 દિવસ પછી તો કાઉન્ટડાઉન ચાલે કે હવે 10 દિવસ જ બાકી, હવે 9 દિવસ જ બાકી. છેલ્લો દિવસ તો માંડ પૂરો થયો. બધા અમુક ચાલી નતા શકતા, અમુકની પિંડીઓ કળતી હતી. મહારાજના સમયમાં સંતોને 6 મહિના ચલાયા હતા મહારાજે. બ્રહ્માનંદ સ્વામીને તો રતાંધળાપણું આવી ગયું હતું, રાત્રે દેખાય નહીં એવી પરિસ્થિતિ થઈ. અને નીલકંઠ વર્ણી સદૈવ ચાલતું. અને પાછી વિશેષતા શું છે, અમે લોકો તો તાળું બરાબર, આમાં નિયમ ના હોય એક જ વાર જમવાનું, એમ આખો દિવસ તમે જમી શકો. પણ નીલકંઠ વર્ણી શું કરે છે, રસ રહિત જમે છે અન્ન, તેહ પણ બીજે ત્રીજે દાન. આ બધું મુક્તાનંદ સ્વામી નજરે જુએ છે કે આજે જમ્યા કાલે ના જમે, પરમ દિવસે મૂડ હોય તો જમે, બાકી 2 દિવસ પછી જમે, એ પાછું રસ વગરનું. આનું કેવી રીતે કોઈ કરી શકે? આ બધું જોઈને ક્યારેક મરચા મીંઢિયા વળ, જમે એ જ એકલું કેવળ. પાછું પ્રકરણ બદલાય. એકાદ મહિનો આવી રીતે ચલાવે નીલકંઠ વર્ણી, પછી કે ચલો હવે પ્રકરણ બદલવું છે. શું? મરચા અને મીંઢિયા વળ. હવે આવળના પાન તમે જોયા હશે, એમાં કોઈ સ્વાદ ના આવે, વિચિત્ર લાગે. એમાં લાલ મરચું નાખવાનું, 2 જ વસ્તુ, બીજું કાંઈ નહીં. આવળના પાનને છૂંદી નાખવાના, એમાં લાલ મરચું નાખવાનું, એકદમ તીખું તમતમતું, એના લાડુ બનાવવાના, અને ગોળા જમતા નીલકંઠ વર્ણી. કેવી રીતે પૂરું થઈ જાય? મોઢું તો લાલ થઈ જાય, બધું લાલ થઈ જાય, આંખોય લાલ થઈ જાય, બીજું બધું તમે કલ્પી લો.
કેવી સ્વાદ પ્રત્યે એકદમ વિમુખતા હશે કે માણસ ઇન્દ્રિયોને આટલો બધો દંડ આપી શકે? સહેલું થોડું છે. એકવાર એક સંન્યાસી આવ્યો હતો ને એમે જોયું કે નીલકંઠ વર્ણી સામે જમવા બેઠા હતા. એમના પથ્થરમાં આ લાલ કલરનો સરસ મજાનો લાડુ. હવે કોઈને કલ્પના ક્યાંથી હોય કે આ મરચાનો લાડુ હશે. અને નીલકંઠ વર્ણી જે રીતે ખાતા હતા એ જોતા એમને લાગ્યું કે આ કંઈક વીઆઈપી ટ્રીટમેન્ટ લાગે છે. એમને કેમ લાડુ આપ્યો? મારે જોઈએ છે. એ તમારા માટે નથી. ના ના, પહેલાને કેમ આપ્યો? મને આપો. એક એક્સ્ટ્રા બનાવ્યો હશે તો એમને આપ્યો. એક કોળિયો લીધો એ લીધો, પછી દેખાય નથી. કેવું જીવન હશે! આ તો ખાલી લૌકિક રીતે તમે જુઓ. એ તપસ્યા એવી હતી કે મુક્તાનંદ સ્વામી એવું કહે છે કે દેહ માહી જેટલી છે નાડી, દેખાય છે તે સર્વે ઉઘાડી, ત્યાગ વૈરાગ્ય તને છે અતિ, જાણે આપે તપની મૂર્તિ. દેહમાં જેટલી નાડી છે એ બધી બહારથી ઉઘાડી દેખાય છે. મારું વજન ઘટાડવા ઘણા પ્રયાસ કર્યો છે. આમાંથી 1 કિલો ઘટાડતા ઘટાડતા પેટ્રોલ ખૂટી જાય. 1 કિલો નથી ઘટતું. એમાં હમણાં શિયાળો ગયો ને તો ઘણાને ઉત્સાહ ચડી જાય. હા, વોકિંગ કરવા નીકળ્યા. બાપુ નીકળે સવારે 6 વાગે ઉઠીને વોકિંગ કરે, અને 10-15 દિવસ વોકિંગ કરે ને પછી પાછા કાંટે ચડે. કાંઈ ફરક પડે નહીં. એટલે ભાઈ, ડાયટ પણ કંટ્રોલ કરવો પડે. ખાલી વોકિંગ થી નથી ઘટવાનું વજન. જમવામાં તો થોડું કંટ્રોલ કરો, થોડું તીખું તળેલું ઓછું કરો, થોડા ભજીયા ઓછા કરો. ઘણું બધું આવે ને સિલેબસમાં, પછી વજન ઘટતા હોય છે. આમણે તો કેટલું વજન ઘટાડ્યું? શરીરમાં કઈ વધ્યું જ નથી. દેહમાં હી જેટલી છે નાડી, દેખાય છે તે સર્વે ઉઘાડી. બહારથી બધી નસો દેખાય છે. એવું શરીર સૂકવી નાખ્યું છે. આપણે તો હજી ઘણા રૂષ્ટપુષ્ટ નીલકંઠ વર્ણી પધરાવીએ છીએ, કારણ કે શોભાસ્પદ લાગે. એ પણ પાછું હોય ને, મૂર્તિ દર્શનીય લાગે. પણ આ તો નાડીઓ બધી બહારથી દેખાય એવું શરીર અમને કર્યું. અને મહારાજે એવું કહ્યું વચનામૃતમાં કે શરીરમાં કંઈક વાગે તો પાણીનું ટીપું નિસરે, પણ લોહી તો નિસરે નહીં. એટલે રેડ બ્લડ સેલ્સ બધા ડેડ થઈ ગયા છે. હવે ટેકનિકલી ને સાયન્ટિફિકલી તો પોસિબલ જ નથી કે આવી રીતે કોઈ જીવી શકે. કેવળ એમની યોગ કળાથી જીવતા હતા. આવી તપસ્યા કોઈ કેવી રીતે કરી શકે? અને મુક્તાનંદ સ્વામી તો વર્ષોથી સાધના કરે છે રામાનંદ સ્વામીના આશ્રમમાં રહીને. પ્રામાણિક મુમુક્ષુ છે, મોટા સંત છે. છતાંય આ 18 વર્ષના યોગી માટે એવું લખે છે કે એના તપના તેજને માહી, અમારું તપ ગયું ઢંકાઈ. એમના તપનું તેજ એવું છે, અમારા વર્ષોની સાધના ને અમારી તપસ્યા બધી જાણે ઢંકાઈ ગઈ. અને કેવી રીતે ઢંકાઈ ગઈ? જેમ દિન કર આગળ દીવો, તે પાસે ત્યાગ અમારો એવો. જાણે સૂર્ય પાસે કોઈ દીવો કરે, એ દીવાની શું વિસાત, એની શું કિંમત, એનો શું પ્રકાશ સૂર્યના પ્રકાશની સામે. એમ અમારો તપ એ દીવા જેવું લાગે છે, અને નીલકંઠ વર્ણીનું તપ સૂર્યની જેમ તપી રહ્યું છે. તો આવો પ્રભાવ 18 વર્ષના એક કિશોરમાં, એમના કરતા 22 વર્ષ મોટા મુક્તાનંદ સ્વામી અનુભવે છે. અને રામાનંદ સ્વામીને પત્રમાં લખે છે કે એમણે જે આ બધું કર્યું છે, બાળપણે સિદ્ધ દશા જોઈ. અમારા મનમાં શંકા જાય છે કે બાળ અવસ્થામાં આવી સિદ્ધ દશા કેવી રીતે હોઈ શકે? કારણ કે અનાદિ સિદ્ધ હતા, પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન હતા સાક્ષાત. અને સામે રામાનંદ સ્વામી પણ જે જવાબ લખે છે, આ તો ત્યાં જયારે મુક્તાનંદ સ્વામીનો પત્ર વંચાયો ને રામાનંદ સ્વામી પાસે, એમની આંખોમાં આંસુ આવી ગયા. કારણ કે એ તો ડુગડુગી વગાડવા બેઠા હતા ઘણા સમયથી. માણસો ભેગા કરતા હતા કે હવે ભગવાન આવવાના છે, ભગવાન આવવાના છે, ભગવાન આવવાના છે. અને રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો પત્ર વાંચ્યો અને અંતરમાં શાંતિનો શેરડો. આહા, આવી ગયા. જેની પ્રતીક્ષા કરતા હતા એ આવી ગયા. બસ હવે હું શાંતિથી ગાદી એમને સોંપીને અંતિમ શ્વાસ લઈ શકીશ. અને રામાનંદ સ્વામીએ જેવો મુક્તાનંદ સ્વામીનો પત્ર બીડ્યો અને નીલકંઠ વર્ણીનો પત્ર ઉઘાડ્યો, હરિલીલામૃતમાં લખ્યું છે
પત્રમાંહી નીકળ્યો પ્રકાશ, તે તો વ્યાપ્યો પાતાળ આકાશ. એ પત્રમાંથી પ્રકાશ નીકળ્યો, ચારે બાજુ આકાશ પાતાળમાં વ્યાપી ગયો, અને એ પ્રકાશની અંદર જેટલા બેઠા હતા બધા એને પહેલી સમાધિ થઈ. નીલકંઠ વર્ણી દ્વારા પહેલી સમાધિ લોજમાં આવ્યા પછી થઈ હોય તેમના પત્રના પ્રકાશમાંથી બધાને સમાધિઓ થઈ છે. કેવી સામર્થ્ય છે, વિચાર કરો. કોઈએ હજી અક્ષર પણ જોયા નથી, કોઈએ એમનો શબ્દ સાંભળ્યો નથી, કોઈએ નીલકંઠ નામ સાંભળ્યું નથી, કોઈએ એમના દર્શન કર્યા નથી. રામાનંદ સ્વામી પત્ર વાંચી રહ્યા છે અને પ્રકાશમાંથી લોકોને સમાધિઓ થઈ છે. એવું સામર્થ્ય છે. સમાધિ પ્રકરણનો વિચાર કરીએ તો પણ ખબર પડે કોઈ સાધારણ વ્યક્તિત્વ ના હોઈ શકે. પરમહંસોનો વિચાર કરીએ તો પણ ખબર પડે. 3000 સંતોને દીક્ષા આપી છે એમણે. કેવા સંજોગોમાં, જ્યારે વોટ્સએપ નહોતું, જ્યારે સોશિયલ મીડિયા નહોતું, જ્યારે ન્યૂઝ ચેનલ્સ નહોતી, જ્યારે ન્યૂઝ પેપર્સ પણ નહોતા, કશું જ નહોતું. કોઈ કમ્યુનિકેશનના સાધનો નહીં, કોઈ ટ્રાન્સપોર્ટેશનના એવા સારા સાધનો નહીં. ઘોડા ગાડીઓથી વ્યવહાર થતો, બળદગાડાઓથી વ્યવહાર થતો. એવા સંજોગોમાં એક વ્યક્તિ છપૈયા બાજુથી આવે છે ગુજરાતમાં. નોબડી નોઝ હિમ. એમને અહીંની ભાષા પણ આવડતી નથી. એમની ઉંમર ખાલી 18 વર્ષની છે અને 3000 લોકો એમના શિષ્યો નહીં, સંસાર ત્યાગ કરીને એમના સાધુ બની જાય. કેવી રીતે સંભવ બને? એક વ્યક્તિને તમારી આજ્ઞામાં વર્તાવી જુઓ અને લાઈફ ટાઈમ વર્તાવવાના છે. પંચ વર્તમાન પાળીને વર્તાવવાના છે. અને પાછા જેવા તેવા બુદ્ધુ માણસોને નહીં, ગોપાલાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એવા સંતોને વર્તાવવાના છે આજ્ઞામાં, જે પોતે બુદ્ધિના ખેરખા છે, જે પોતે સાધનાની ચરમ સીમા ઉપર બેઠેલા વ્યક્તિત્વો છે, જે પોતે સામર્થ્યવાન ને ઐશ્વર્યવાન છે. કોઈ ઘોડીઓ જીવતો કરે છે, કોઈ બ્રાહ્મણના દીકરાઓને જીવતા કરે છે, કોઈ જ્યારે ધારે ત્યારે વરસાદ વરસાવે છે, કોઈક સમાધિમાં સદેહે જાય છે. એવા બધા છે આ. અને એ શ્રીજી મહારાજની આજ્ઞામાં વર્તે, ટૂંક ટૂંક વર્તે. ટૂંક ટૂંક વર્તે નહીં, સભાની અંદર શ્રીજી મહારાજ એમને ખખડાવે. હર સભાની અંદર એમના ગુણ દોષ બતાવે કે તમારી અંદર આ ખામી છે, તમારી અંદર આ ખામી છે. મુક્તાનંદ સ્વામી મહારાજ કરતા 22 વર્ષ મોટા, છતાંય મહારાજ ભરી સભામાં કહે કે તમારા મનમાં આટલો આટલો પ્રશ્ન છે, પણ તમારા મનમાં આટલી આટલી વિશેષતા છે. આવી બધી વાતો જાહેરમાં થાય. કેવી રીતે સંભવ્યા? તો આ બધા ચરિત્રો જ્યારે તમે ભેગા કરો ને, એક વાત નક્કી થઈ જાય કે આવું ચરિત્ર પૂર્વેના શાસ્ત્રોમાં પણ આપણને ક્યાંય ના જોવા. એટલો પ્રભાવ. એમણે વરદાન આપી દીધું, મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, વિરુદ્ધ મારું એના બદલે એ સર્વે જનને જણાવું. અને એ અનુભવ પણ હજારો લાખો હરિભક્તોને થાય કે શ્રીજી મહારાજ અંતકાળે તેડવા આવ્યા હોય, પ્રમુખ સ્વામી મહારાજ અંતકાળે તેડવા આવ્યા હોય. વર્તમાન સમયે એવા ઘણા પ્રસંગો છે જેમાં મહંત સ્વામી મહારાજ અંતકાળે તેડવા આવે અને પેલા હરિભક્ત પલાઠી વાળીને બધાને હાથ જોડીને જય સ્વામિનારાયણ કરે અને પછી ધામમાં જાય. આવું સામર્થ્ય આજની તારીખે ચાલે છે. તો આ બધું જોતા પહેલો તો આપણને એ વિશ્વાસ આવે કે આપણા ઈષ્ટદેવ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ એ સાથે પોતાનું ધામ લઈને આવ્યા, અક્ષર બ્રહ્મ. અને અક્ષર બ્રહ્મ ધામ પણ છે, એક ગુરુની ભૂમિકા પણ ભજવે છે અને એક આદર્શની ભૂમિકા પણ ભજવે છે કે આપણે કેવા થવાનું છે. આપણે અક્ષર જેવા થવાનું, આપણે બ્રહ્મ રૂપ થવાનું છે. જેના માટે શ્રીમદ ભગવદ ગીતા કહે છે, બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરામ. બ્રહ્મરૂપ થયા પછી જ સાચી ભક્તિનો અધિકાર મળે. એની પહેલા સાધન ભક્તિ થાય, પણ યથાર્થ ભક્તિ બ્રહ્મરૂપ થયા પછી થાય. તો બ્રહ્મરૂપ થવું એ આપણું ઉદ્દેશ્ય છે. અક્ષર બ્રહ્મ, ગુણાતીતાનંદ સ્વામી એ સાક્ષાત અક્ષરનો અવતાર છે. શ્રીજી મહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન છે. આ બધી વાતો સંપ્રદાયમાં થતી હતી. મહારાજની યથાર્થ ઓળખાણ ગુણાતીતાનંદ સ્વામીએ કરાવી. ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ ભગતજી મહારાજે કરાવી. અને એના માટે એમને વિમુખ થવું પડ્યું. એના માટે એમને ઝેરના લાડવા પચાવવા પડ્યા. એ બધું કર્યા પછી પણ ભગતજી મહારાજે ગુણાતીતાનંદ મૂળ અક્ષર છે એ વાતનું જોર શોરથી પ્રતિપાદન કર્યું.
હવે સંસ્થા એક એવા વર્જ ઉપર છે, એક એવી એજ ઉપર આવીને ઊભી છે કે કોઈક સમર્થ વ્યક્તિત્વની જરૂર છે આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને મૂર્તિમાન કરવા માટે. મહારાજે પોતાના હાથે પોતાની મૂર્તિ પધરાવી દીધી છે, પણ એ પ્રથમ ખંડમાં છે. એ ઈષ્ટદેવ છે, એ ઉપાસ્ય દેવ છે, એ તો મુખ્ય મધ્ય સ્થાને હોવા જોઈએ અને એમની સાથે એમના ઉત્તમ ભક્ત હોવા જોઈએ. કારણ કે વરતાલના 5માં મહારાજ એવો સંકેત આપીને ગયા કે ભગવાન અને ઉત્તમ ભક્તની સરખી સેવા જો કરે તો 100 વર્ષે કરીને પોતે ઉત્તમ ભક્ત થવાનો હોય. એ આને આ વર્ષે, એ આને આ જન્મે, 100 જન્મે ઉત્તમ ભક્ત થવાનો હોય, એ આને આ જન્મે થાય. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને મૂર્તિમાન કરવાનો હવે સમય પાક્યો હતો, પણ થઈ શકે એવું હતું નહીં, બહુ અઘરું હતું. પ્રયત્નો થયા. જુનાગઢ દેશની અંદર બાલમુકુંદ સ્વામીએ ત્યાંના હરિમંદિરોમાં અક્ષર પુરુષોત્તમની પટની મૂર્તિઓ પધરાવેલી. 40 જેટલા હરિમંદિરોમાં આજે પણ મળે છે, પણ પટની મૂર્તિઓ હરિમંદિરોમાં હતી. શિખરબદ્ધ મંદિરમાં મધ્ય સ્થાને અક્ષર પુરુષોત્તમ મહારાજ વિરાજમાન હોય, આવું હજુ સુધી થયું નહોતું. ઘણા બધા જૂનાગઢી સદગુરુ સંતોની ઈચ્છા હતી કે આ ભગીરથ કાર્ય કોઈક સંપન્ન કરે, પણ કોના દ્વારા સંપન્ન થાય? કારણ કે જે સંપન્ન કરે એને બહુ મોટા વિરોધનો સામનો કરવો પડે એવું હતું. જેમ ઘણી વાર પેલું હોય છે ને કે વાવ કળાઈ જાય પછી એમાં પાણી જાજુ આવ્યું ના હોય, એક માથોડા જેટલું પાણી હોય, એ વાવમાં આખું ગામ પી શકે એટલું પાણી લાવવું હોય તો પછી જ્યોતિષીઓ આવીને કહે કે આ વાવ કોકનો ભોગ માંગે છે, અને એમાં કોઈ જીવંત વ્યક્તિ બલિદાન આપે પછી વાવમાં પાણી વધે. આવા કિસ્સાઓ આપણા ઇતિહાસમાં લખાયેલા છે. એમ અક્ષર પુરુષોત્તમનું તત્વજ્ઞાન મૂર્તિમાન કરવા માટે કોઈકના બલિદાનની જરૂર હતી, અને એ બલિદાન આપ્યું બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે. પોતાનું આખું જીવન હોમી દીધું એના માટે. પણ એક ઓનેસ્ટલી એમના જીવનનો વિચાર કરીએ. બાળપણ મહેળાવની અંદર વીત્યું. હવે આ બાજુ વડતાલમાં ગુણાતીતાનંદ સ્વામીનું કોઈ વિશેષ ઓળખાણ, મહિમાનું પ્રવર્તન એવું કઈ નહોતું. કારણ કે વર્ષો સુધી રહ્યા જુનાગઢ, 40 વર્ષ જુનાગઢ રહ્યા. જુનાગઢ આખા પંથકની અંદર ગુણાતીતાનંદ મૂળ અક્ષર એ ગુંજારો થતો હતો. ઇવન ગોંડલની અંદર જે ત્યાંના મહારાજા હતા સંગ્રામસિંહજી, એમના દીકરા ભગવતસિંહજી, એ બધા પણ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્યો. મહારાણી મોંઘીબાઈ એ પણ ગુણાતીતાનંદ સ્વામીને અંતરથી માને, અને એટલા માટે જ ગુણાતીતાનંદ સ્વામી ગોંડલમાં અંતર્ધાન થયા પછી એમનો જે અંતિમ સંસ્કાર થયો ત્યાં અક્ષર દેરીનું નિર્માણ મોંઘીબાઈએ કરાવ્યું. અને જ્યારથી એ દેરી બની ત્યારથી, ત્યારે બીએપીએસ સંસ્થાનું અસ્તિત્વ પણ નહોતું, ત્યારથી એનું નામ અક્ષર દેરી જ છે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મ હતા. હવે એ બધી સાબિતીઓ અત્યારે નથી આપવાનો, એનાથી તો બધા શાસ્ત્રો ભરેલા છે. પણ શાસ્ત્રીજી મહારાજ માટે આ વસ્તુ તદ્દન નવી હતી. એ વડતાલમાં મોટા થયા. વારે તહેવારે વડતાલ જાય, પૂનમ ભરવા વડતાલ જાય, પિતાજી સાથે, મોટા ભાઈ સાથે. મોટા થયા પછી એકલા પણ વડતાલ જાય, કારણ કે 3 ગાંવ દૂર 9.5 કિલોમીટર થાય મેળાવથી, તો ચાલતા પહોંચી જાય. 9.5-10 કિલોમીટર ત્યારે કાંઈ નહોતું કહેવાતું. અત્યારે તો જાહેરાત થાય છે કે પદયાત્રા કરીને હરિભક્તો પધાર્યા છે, પોતાના સ્થાને ઊભા થઈને પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શનનો લાભ લે. પેલા 10 કિલોમીટર કાંઈ નહોતું ગણાતું. 10 કિલોમીટર તો બધા જેમ તેમ ચાલી નાખતા હોય. તો શાસ્ત્રીજી મહારાજ, એમને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર આવી વાત સાંભળેલી નહીં. ક્યારે સાંભળી? પહેલી વાર સાધુ થઈને સુરતમાં જ રહેતા હતા. સી અવર રૂટ્સ આર કનેક્ટેડ ટુ સુરત. યુ શુડ બી પ્રાઉડ. સુરત સાથે સંકળાયેલા છે આપણા મૂળિયા. શૂન્યાતીતાનંદ સ્વામીએ મંદિર બનાવ્યું છે, અમારે દર્શન કરવા જવું ક્યારેક, ત્યાં આપણો ઇતિહાસ સંકળાયેલો છે. અને ત્યાં વિજ્ઞાનાનંદ સ્વામી રહેતા હતા. શાસ્ત્રીજી મહારાજને નાનપણથી એટલી તો ક્લેરિટી હતી કે હું સાધુ થઈશ પણ મને એવા સારા સંત મળે, એક સારા માર્ગદર્શક મળે પછી સાધુ થઈશ. એટલે બેચર ભગતની ઈચ્છા હતી મારી સાથે રહે, ગોરધનદાસ કોઠારીને ઈચ્છા હતી મારી સાથે રહે. શાસ્ત્રીજી મહારાજે ના પાડી દીધી, મારે તો સાધુ થવું છે, અને એવા સાચા ગુરુ મળે પછી. એમાં એમને વિજ્ઞાનાનંદ સ્વામી મળ્યા.
શ્રીજી મહારાજના વખતના નંદ પરમહંસ, અત્યંત પવિત્ર જીવન, 12 વર્ષ શ્રીજી મહારાજની સાથે રહેલા. એટલે આવા એક સારા સદગુરુ ગુણિયલ સંત મળ્યા. અને વડતાલ જ્યારે જ્યારે વિજ્ઞાનાનંદ સ્વામી આવે ત્યારે ડુંગર ભગત પહોંચી જાય, મોડી રાત સુધી એમની વાતો સાંભળે, એમની સેવા કરે, એમનો સમાગમ કરે, અને વાતો સાંભળી હોય બીજાને કહે પાછા કે સ્વામી આવે આજે આવી વાતો કરી, આવી વાતો કરી. અત્યંત મુમુક્ષુતા છે. અને વિજ્ઞાનાનંદ સ્વામીમાં ખૂબ લગાવ થઈ ગયો. ઘરેથી પરમિશન લઈ લીધી કે સાધુ થવાની. પછી સુરત આવ્યા. વિજ્ઞાનાનંદ સ્વામી આ મંદિરના મહંત હતા. અને ત્યાં આગળ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ તરીકે સેવા કરવા લાગ્યા. હવે સાધુ થઈ ગયા પછીની વાત છે. 16 વર્ષની ઉંમરે વિજ્ઞાનાનંદ સ્વામી મળ્યા એમને. 17 વર્ષે એ સુરત આવી ગયા સેવામાં. 18મા વર્ષે એમને દીક્ષા મળી ગઈ. અને જે વર્ષે દીક્ષા મળી એ જ વર્ષની વાત છે. સુરતમાં ઘનશ્યામ મહારાજ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. અને એ નિમિત્તે ભગતજી મહારાજ પણ આવેલા. ભગતજી મહારાજ સંપ્રદાયમાં એક મહાન જ્ઞાની તરીકે પ્રસિદ્ધ હતા. એમની સ્થિતિથી બધા પરિચિત હતા. અને હરિભક્તોમાં પણ એ અગ્રગણ્ય ગણાતા. ભગતજી મહારાજ સુરત આવેલા, એમના આસને કથા વાર્તા ચાલતી હોય, હરિભક્તો બેઠા હોય. યજ્ઞ પુરુષ દાસજી પણ ત્યાંથી પસાર થાય ઘણી વાર અને જુએ કે એક જુદી પ્રભા છે અહીંયા, એક જુદું આકર્ષણ છે. એક વખત યજ્ઞ પુરુષ દાસજી સ્થિર થઈ ગયા, કારણ કે ભગતજી મહારાજ હાથીની ઝૂલ સીવતા હતા. પણ વિશેષતા એ હતી કે સીવવામાં ધ્યાન ના હોય, ધ્યાન શ્રોતાઓ ઉપર હોય, વાતો કરતા હોય, કથા વાર્તા કરતા હોય. અહીંયા સીવવાનું કામ ચાલે અને નીચે એમને જોવું પણ ના પડે, છતાંય એકદમ સારામાં સારી રીતે સીવાય. હવે આવું તો કેવી રીતે પોસિબલ છે? આપણે તો જોઈને બટન ટાંકતા હોઈએ તો વગાડી જ દીધું હોય. આ તો અહીંયા જોતા પણ નથી અને સીવવાનું ચાલે, સાથે વાતો કરવાનું ચાલે. શાસ્ત્રીજી મહારાજને આશ્ચર્ય થયું. હજી તો મનમાં વિચાર કરે છે શાસ્ત્રીજી મહારાજ કે આ વ્યક્તિત્વ કંઈક જુદું છે. ત્યાં તો અંતર્યામી પણ એમનો વિચાર પકડીને ભગતજી મહારાજ બોલ્યા કે સાધુરામ, સાધારણ મનુષ્યને 2 લોચન હોય છે, વિદ્યાવાળાને 3 હોય છે, ધર્મવાળાને 7 હોય છે, પણ જ્ઞાનીને તો અનંત લોચન હોય છે. હું તો બરડે પણ દેખું છું અને આંગળીના ટેરવે પણ દેખું છું. એટલે મારે જોવાની જરૂર ના પડે. અને જેવી આ વાત થઈ એટલે શાસ્ત્રીજી મહારાજ પ્રભાવિત તો થઈ ગયા કે આ પુરુષ અંતર્યામી છે. એ તો પાકું થઈ ગયું. કોઈક સામર્થ્ય એમની અંદર છે એ પણ ખબર પડી ગઈ કે એમને ખાલી આંખોથી નથી દેખાતું, આખા શરીરે દેખાય છે. એટલે જ્ઞાન ચક્ષુઓ ખુલી ગયેલા છે એમના. અને પછી શાસ્ત્રીજી મહારાજને વિશેષ લગાવ થયો, કથા વાર્તા સાંભળવા જવા લાગ્યા. એમાં એક દિવસ ભગતજી મહારાજે પૂછ્યું કે સાધુરામ, સ્વામિનારાયણની નિષ્ઠા થઈ છે? શાસ્ત્રીજી મહારાજ કે હા હા, શ્રીજી મહારાજ સર્વોપરી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એ નિષ્ઠા મને થઈ છે. એમના માટે ત્યારે આ જ નિષ્ઠા હતી કે શ્રીજી મહારાજ સર્વોપરી પરબ્રહ્મનો સાક્ષાત અવતાર છે. પણ પહેલી વાર એમણે ભગતજી મહારાજના મુખે સાંભળ્યું કે એ તો ખાલી નારાયણની નિષ્ઠા થઈ. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, સ્વામીની નિષ્ઠા બાકી છે. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર છે. એમ જ્યારે સમજશો ત્યારે સ્વામિનારાયણની નિષ્ઠા પૂરી થશે. શાસ્ત્રીજી મહારાજે પહેલી વાર જીવનમાં આ વાત સાંભળી. એન્ડ હી રિજેક્ટેડ. રિજેક્ટ કરી દીધી છે. ભગતજી મહારાજને ના પાડી દીધી છે, હું નહીં માનું. અને એમની આ બ્રેવરી અને પ્રામાણિકતા હતી. એટલા માટે જ ગોરધનદાસ કોઠારીએ એવું લખ્યું છે કે શાસ્ત્રીજી મહારાજ કેવા પુરુષ છે? 100 ઘરને ગળીને પાણી પીવે એવા પુરુષ છે. એ ગમે તેની વાત માની ના લે, એ 1000 વાર પાકું કરે અને પછી માનનારા વ્યક્તિ હતા. હવે બીજી પણ એક તમે પ્રૌઢતા જુઓ શાસ્ત્રીજી મહારાજની. જ્યાં ચમત્કાર જોઈએ ત્યાં જ સત્યતા હોય, આવી ગેરસમજણ ઘણા બધા લોકોને હોય છે. ચમત્કાર એ સત્યતાની નિશાની નથી. એ પ્રૌઢતા ઘણીવાર 70-80 વર્ષે નથી આવતી. ગુણાતીતાનંદ સ્વામીએ બહુ સ્પષ્ટ લખ્યું છે કે ઐશ્વર્ય તો દૈત્યમાં પણ હોય,
માટે એમાં માલ ન માનવો. અને ખરેખર તમે જુઓ, રાક્ષસો જે પાવર દેખાડે છે, પુરાણોની અંદર બધા યુદ્ધો છે જ, રાક્ષસો જે પાવર દેખાડે છે, દેવતાઓને વારે વારે જવું પડે બ્રહ્માજી પાસે રક્ષા કરો. આ લોકો બહુ હેરાન કરે. બ્રહ્માજી ક્યારેક વિષ્ણુ ભગવાન પાસે લઈ જાય, ક્યારેક શંકર ભગવાન પાસે લઈ જાય. પણ કેવા અસુરો પાવરફુલ હશે કે ઇન્દ્રાદી દેવતાઓ વિવશ થઈ જાય છે. રાવણની અંદર કેટલી સામર્થ્ય દેખાય. તમે રામાયણનું છેલ્લું યુદ્ધ ક્યારેક વાંચજો, વાલ્મીકી રામાયણમાં. શું સામર્થ્ય દેખાડે છે રાવણ. ધારે ત્યારે વરસાદ, વંટોળ, ચારે બાજુ આંધાધૂંધ, આ બાજુથી અલોપ થઈ જાય, ત્યાં પ્રગટ થાય, ત્યાંથી અદ્રશ્ય થઈ જાય, બીજે કંઈક પ્રગટ થાય. જબરજસ્ત ઐશ્વર્ય દેખાડે છે. અત્યારે રાવણ કોઈકને મળી ગયો હોય ને તોય ભગવાન થી પૂજા એવો થઈ જાય. બોલો, ચમત્કાર, પરચો, અંતર્યામીપણું, આ બધું બહુ બધાને પ્રભાવિત કરી જતું હોય છે. અરે સાધારણ 2 મહિનાની કોઈક સાધના કરે ને એમાંય અંતર્યામીપણું આવી જાય છે. અંતર્યામીપણું લાવીને કરવાનું શું? દાખલા તરીકે તમે જે વિચાર કરતા હો એ મને ખબર પડી જાય, એનાથી હું કાંદો કાઢી લેવાનો, શું મને ફાયદો થઈ જવાનો? એટલે આખું ગામ બોલે છે એ સમજવા તૈયાર નથી. મમ્મી પપ્પા કેટલું બધું બોલે છે એ સમજવા તૈયાર છો તમે? આ તો મનની વાતો જાણીને શું કરશો? અને એમાં તો કચરા જ હોય, મનમાં તો શું હોય? ઉલટાનું એમ થાય કે આ વિચિત્ર દુનિયા છે, આના આગળ ઉપડી જાય તો આવે. અંતર્યામીપણું ને તો બધી માથાકૂટ છે ઉલટાની. પણ શાસ્ત્રીજી મહારાજની પ્રૌઢતા કેવી હતી કે ઐશ્વર્ય જોઈને નમસ્કાર નહીં. ઐશ્વર્ય જોઈને તમે કંઈક મોટા સાધક હશો બરાબર છે, પણ તમે કંઈક નવી વાત કરશો અને હું તમારા ઐશ્વર્યને લીધે માની લઈશ, આઈ એમ નોટ ધેટ ગાય. નો, હું નહીં માનું. મારા ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી 12 વર્ષ શ્રીજી મહારાજની ભેગા રહ્યા છે અને મેં એમનું જીવન જોયું છે. પ્રામાણિક છે, સત્યનિષ્ઠ છે. એમણે મને આ વાત ક્યારેય નથી કરી. તો તમે કેમ કહો છો? ભગતજી મહારાજ કે તારા ગુરુ પણ આ વાત જાણે છે, પણ ઉઆપોની બીકે બોલતા નથી. પણ હવે તારે ગુરુ મુખે જો જાણવું ભાઈ તો તારા ગુરુ પાસે વાત કરાવશો. એટલે ગોઠવણ એવી કરી કે વિજ્ઞાનાનંદ સ્વામીનું આસન એટલે જ્યાં આગળ એ રહેતા હોય, જ્યાં આરામ કરતા હોય, એ ઢોલિયાની નીચે શાસ્ત્રીજી મહારાજ સંતાઈ ગયા. વિજ્ઞાનાનંદ સ્વામીની ખબર નહોતી, એવી રીતે સંતાઈ ગયા. વિજ્ઞાનાનંદ સ્વામી આસન ઉપર બેઠા હતા ત્યારે ભગતજી મહારાજ આવ્યા. ભગતજી મહારાજે પૂછ્યું કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, આ વાત શ્રીજી મહારાજના સમયમાં હતી કે નહોતી? અને જેવી આ સાંભળ્યું વિજ્ઞાનાનંદ સ્વામીએ કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, ખબર તો હતી એમને કે ભગતજી મહારાજને ખબર છે, અને એ પણ જાણતા હતા કે તો ખાલી ગોષ્ઠી જ કરવાની છે, પણ વાતમાં પુષ્ટિ આપતા પહેલા વિજ્ઞાનાનંદ સ્વામી ચારે બાજુ જુએ છે. શું જોયું? કોઈ સાંભળતું તો નથી ને. અને જોયું કે કોઈ નથી સાંભળતું, પછી વાત કરી કે હા, ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે. આ વાત મેં શ્રીજી મહારાજના મુખે અનેક વખત સાંભળી છે અને ગોપાળાનંદ સ્વામીએ પણ આ વાત ખૂબ મને કરેલી છે, એટલે એ વાત મારા જીવમાં છે. હવે જુઓ, સમથિંગ હેઝ હેપન્ડ. આ પ્રસંગ ઉપર ખૂબ મનન કરવા જેવું છે. વિજ્ઞાનાનંદ સ્વામીને બીવું પડે છે. હુ ઇઝ વિજ્ઞાનાનંદ સ્વામી? એ વખતે શ્રીજી મહારાજના મળેલા નંદ પરમહંસોમાં એક જ પરમહંસ જીવિત હતા, વિજ્ઞાનાનંદ સ્વામી. એમની સંપ્રદાયમાં કિંમત કેટલી ઊંચી હોય કે મહારાજના મળેલા એક જ પરમહંસ હયાત છે. બીજા અદ્ભુતાનંદ સ્વામી હતા, એ થોડા સમય પહેલા જ અક્ષરવાસી થયા, એટલે હવે એક જ વધ્યા હતા. હી વોઝ ધ ઓનલી સદગુરુ નંદ પંક્તિના શ્રીજી મહારાજને મળેલા. તો એમનું સ્થાન કેટલું ઊંચું હોય સંપ્રદાયમાં. બીજું, એ સદગુરુ સંત છે એટલે એમની દરેક આજ્ઞા પડાય. ત્રીજું, એ સુરત મંદિરના મહંત છે. આ 3 વસ્તુ જે વ્યક્તિ પાસે હોય, એ મહંત છે, એ સદગુરુ સંત છે અને મહારાજના મળેલા એકમાત્ર નંદ પંક્તિના સંત છે, અત્યંત વરિષ્ઠ છે, અને એમને પણ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે આ વાત કહેવી હોય
તો કહેતા પહેલા ચારે બાજુ જોવું પડે, ગભરાઈને કે કોઈ સાંભળતું તો નથી ને. કંઈક થયું છે સંપ્રદાયમાં, કંઈક એવું થયું છે કે મોટા મોટા સંતોને પણ સત્ય વાત કરતા બીક લાગે છે. શું થયું છે ખબર નહીં, ઇતિહાસમાં કોઈ નોંધ કરી નથી, પણ કંઈક એવા હાર્ડ નિર્ણયો લેવાયા છે કે આ વાત કોઈ કરવાની પણ છૂટ નથી. કંઈક એવા મોટા મોટા ફરમાનો બહાર પડ્યા હશે. કારણ કે તમે ખાલી વિચાર કરો, શ્રીજી મહારાજનું આટલું બહુરંગી વ્યક્તિત્વ, આટલી અદ્ભુત પ્રતિભા, ક્યારેક સમાધિ કરાવે, ક્યારેક મિયાજીને આશીર્વાદ આપી દે, તમારા દાઢીના જે દર્શન કરશે એને સમાધિ થઈ જશે. ક્યારેક સંતોને લાકડી આપે કે લો આ લાકડી, આનો લાલ છડો અડાડશો એટલે સમાધિ થશે, પીળો છડો અડાડશો એટલે પેલો સમાધિમાંથી બહાર આવી જશે. ક્યારેક ઘોડલા ખેલાવે, ક્યારેક સંતોને ખટરસના વર્તમાન આપે, ક્યારેક સંતોને ભરપેટ જમાડે, એમના માથે દૂધપાક રેડે, ક્યારેક ઘોડા ખેલવે, ક્યારેક કુલદોલના ઉત્સવો ઉજવે. કેટલી બહુરંગી પ્રતિભા છે શ્રીજી મહારાજની. અને આટલું અદ્ભુત વ્યક્તિત્વ અચાનક જ્યારે પૃથ્વી પરથી અંતર્ધાન થઈ જાય, હજારો પરમહંસો સંતો છે, એમના લાખો હરિભક્તો છે, અને શ્રીજી મહારાજ અંતર્ધાન થયા, તો પછી આખો સંપ્રદાય ક્યાં જોડાય, કોની સાથે જોડાય? જે કહેવાતા મુખિયાઓ હતા એમના જીવન એવા કે લોકો એમની સાથે જોડાઈ જાય, શક્ય નહોતું. તો એ વખતે જેમણે પણ સંસ્થાનું સુકાન સંભાળ્યું, એમણે ગુણાતીતાનંદ સ્વામી, એમનાથી ગુણાતીતાનંદ સ્વામીનો પ્રતાપ સહન નહીં થયો. કારણ કે આખા જુનાગઢ દેશમાં ગુણાતીત ગુણાતીત ગુણાતીતનું ભજન થતું હતું. ગુણાતીતાનંદ મૂળ અક્ષરની વાતો થતી હતી. ગુણાતીતાનંદ સ્વામી પોતે પણ પ્રમાણ આપે, બીજું કાંઈ સમજવાનું નથી, પણ એટલું જ સમજવાનું છે જે મહારાજને પુરુષોત્તમ જાણવા અને આ સાધુને અક્ષર જાણવા. અક્ષરધામમાં પણ શ્રીજી મહારાજ આવી જ રીતે બેઠા છે. આ સંત પણ શ્રીજીનું સ્વરૂપ છે. આ બધી સ્વરૂપ નિષ્ઠાની વાતો છડેચોક જુનાગઢમાં થાય. અને એટલા માટે જ ડભોના કરુણાશંકર જ્યારે ફરતા ફરતા જુનાગઢ પહોંચ્યા, ત્યારે એમણે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું હતું કે સ્વામી, બીજે બધે હું જઈ આવ્યો, બધે સત્સંગ ઘરડો થઈ ગયો છે, પણ અહીંયા જુનાગઢમાં સત્સંગ લીલો પલ્લવ છે, એનું કારણ શું? અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું હતું, કારણ કે અહીંયા શ્રીજી મહારાજ સંત દ્વારે સાક્ષાત પ્રગટ વિરાજમાન છે, એટલે અહીંયા સત્સંગ લીલો પલ્લવ છે. તો જુનાગઢમાં જે પ્રભાવ અને પ્રતાપ હતો ગુણાતીતાનંદ સ્વામીનો, એ બીજાથી સહન ના થાય, સ્વાભાવિક હતું. કદાચ પરમહંસ સંતોને એવી કાંઈ ના ભાવના હોય દ્વેષની કે હરીફાઈની કે સ્પર્ધાની, પણ એ પરમહંસની નીચે જે શિષ્યો હતા એ બધાનું તો એવું હોય ને કે ભાઈ ગુણાતીતાનંદ સ્વામી આ લોકોના ગુરુનું બહુ વધી જાય છે અને આપણા ગુરુ પાછળ ના રહી જવા જોઈએ. તો શિષ્યોમાં ટકરામણ થતી હશે. એટલે કોઈક હાર્ડ નિર્ણયો લેવાઈ ગયા છે અને ફરમાનો બહાર પડી ગયા હશે કે ગુણાતીત અક્ષર બ્રહ્મ છે, આવી વાત કોઈ કરવી નહીં. અને એટલા માટે જ વિજ્ઞાનાનંદ સ્વામી આ વાત કરતા પહેલા ગભરાય છે અને ચારે બાજુ જુએ છે. પણ વાત તો સાચી છે ને, વાત તો શ્રીજી મહારાજનો રદગત અભિપ્રાય છે ને. શ્રીજી મહારાજે પોતે ઓળખાણો કરાવી છે કે આ ગુણાતીતાનંદ સ્વામી અમારે સાક્ષાત રહેવાનું ધામ છે. હું જેવો ભગવાન નથી અને આ જેવા કોઈ સાધુ નથી. એમણે જ ઓળખાણો કરાવી છે. અને એમણે જ વચનામૃતની અંદર કહ્યું કે શ્રીજી મહારાજનું જે ધામ છે, જેના રૂવાડે કોટી કોટી બ્રહ્માંડો અણુની પેઠે ઉડતા ફરે છે, એ ધામ રૂપ અક્ષર તે રૂપે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે, એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો જાણો. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય માટે ગુણાતીતને તો ઓળખવા જ પડે. અને શાસ્ત્રીજી મહારાજને આ બધી વાતો ભગતજી મહારાજે વચનામૃતના આધારે સમજાવી. એમને પાક્કું થઈ ગયું કે આ પુરુષ પ્રામાણિક છે, એ જે વાતો કરે છે એ સાચી છે. અને પાછા વિજ્ઞાનાનંદ સ્વામીએ હવે તો પુષ્ટિ કરી કે આ વાત મારા જીવમાં છે. અને જેવી એમણે વાત કરી, શાસ્ત્રીજી મહારાજ ઢોલિયા નીચેથી બહાર આવ્યા, તો મને કેમ અત્યાર સુધી કીધી નહીં તમે?
ત્યારે વિજ્ઞાનંદ સ્વામી કહે છે કે હજી તો શ્રીજી મહારાજ પરબ્રહ્મ છે એ વાતની ગેડ લોકોને ધીરે ધીરે બેસી રહી છે. એમાં ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એ નવી વાત તો કેવી રીતે બધાના મનમાં ફિટ કરવી, આ પ્રકારની કંઈક વાત કરી. પણ પછી વિજ્ઞાનંદ સ્વામી એવું કીધું કે હવે તે જાણી લીધી છે તો આ વાત તારા જીવમાં રાખજે, એટલે કે દ્રઢ કરીને રાખજે. પણ એ જ વખતે શાસ્ત્રીજી મહારાજે નક્કી કર્યું હશે કે મારા જીવમાં તો હું રાખીશ, પણ આ પૃથ્વીના દરેક જીવના હૃદયમાં પણ આ અક્ષર પુરુષોત્તમની વાત હવે પ્રસ્થાપિત કરવી છે. અને શાસ્ત્રીજી મહારાજને ખબર છે, આ એક જ ઘટનાથી એમને ખબર પડી ગઈ છે કે આ કામ સહેલું નથી. એમણે જોયું ને કે વિજ્ઞાનંદ સ્વામીએ પણ વાત કરતા પહેલા ચારે બાજુ જોવું પડે છે. આટલા મોટા સદગુરુ અને યજ્ઞ પુરુષદાસજી શાસ્ત્રીજી મહારાજ ત્યારે 18 વર્ષના હતા. 18 વર્ષના સાધુનું શું ચાલે? આ વરિષ્ઠ સદગુરુને પણ પીવું પડે. 18 વર્ષના સંત શું કરી શકે? શાસ્ત્રી મહારાજને ખબર હતી કે ઇવેન્ચ્યુઅલી ધીરે ધીરે પણ આ સત્ય સિદ્ધાંત તો ઉજાગર થશે જ. આ એક પ્રસંગથી એમને ભગતજી મહારાજમાં એકદમ પાક્કું જોડાણ થઈ ગયું કે આ પુરુષ સાચા છે, એમની સ્થિતિ સાચી છે. એમણે ગુણાતીતાનંદ સ્વામીને સેવીને રામ્ય સ્થિતિ પ્રાપ્ત કરી. આ બધું એમને મનમાં ફિટ થઈ ગયું. અને જેટલા ભગતજી મહારાજના હેતવાળા હરિભક્તો હતા એ બધા સાથે એમને સંપર્ક વધ્યો. પછી એ પોતે રાત્રે 2-2 વાગ્યા સુધી ભગતજી મહારાજની વાતો સાંભળે. કેવી શ્રદ્ધા હશે! હા, રાત્રે 2 વાગ્યા સુધી કથાઓ ચાલે. આજે આપણે અખતરો કરવો છે? બધા હસ્યા, કોઈ હા ના પડી. હા પડે. મારી શું હાલત થાય? એવા વક્તાય નથી, શ્રોતાય નથી. પણ રાત્રે 2 વાગ્યા સુધી ભગતજી મહારાજ કથા કરતા હોય. શાસ્ત્રીજી મહારાજ 2 વાગ્યા સુધી કથા સાંભળે, પછી પોતાના આસને આવે અને બાજુમાં એમના જોડના સંત સુધા હોય, રામ રતનદાસ, એમને ઉઠાડે. પેલા બિચારા ભગતજી મહારાજ અદભુત વાતો કરી. હવે હવારે કહેજે ને યાર, ના ના સાંભળ. શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજે જે વાતો કરી હોય એ પેલા રામ રતનદાસને કહે. 2 કલાક ચાલે, 4 વાગી જાય એટલે હવે તો આરતીનો ટાઈમ થઈ જશે, હમણાં હાલો ના વાત. તો ઊંઘતા હતા ક્યારે? ભગવાન જાણે ક્યારે. આખી આખી રાત ભગતજી મહારાજનો સમાગમ કરવામાં લીધે. પછી વિજ્ઞાનંદ સ્વામી અક્ષર નિવાસી થયા એટલે શાસ્ત્રીજી મહારાજ પછી વડતાલ રહીને ભણતા હતા. અને ત્યાં વડતાલમાં એમને બીજા એક મહાન સંતનો યોગ થયો, વિજ્ઞાનદાસ સ્વામી. હવે વિજ્ઞાનદાસની સ્ટોરી એવી છે, આ વિજ્ઞાનદાસ સ્વામી વડતાલના જે કોઠારી, ગોરધનદાસ કોઠારી, જે રઘુવીરજી મહારાજના વખતથી કોઠારી હતા, 3-4 આચાર્ય એમને નીચે પસાર થઈ ગયા. અને એકદમ પ્રામાણિક જીવન, અત્યંત પવિત્ર. એમનું જીવન એવું કે સંતો એમને દંડવટ કરે ને એમની પાસે નિષ્કપટ થઈને પ્રાયશ્ચિત્ત માંગે, એવા ગોરધનદાસ કોઠારી. એમના ભત્રીજા હતા ગિરધરભાઈ, એ પણ એવું પવિત્ર જીવન. ગિરધરભાઈએ વરતાલનું 19મું વચનામૃત વાંચ્યું. અને એ વચનામૃતમાં એવું આવે છે કે જ્યારે ભરતખંડને વિશે આ જીવને મનુષ્ય જન્મ આવે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર વિચરતા હોય, અને એની જો ઓળખાણ થાય તો ભક્ત બને. એમણે વિચાર કર્યો કે આ તો મહારાજના શબ્દો છે. કાં તો ભગવાનના અવતાર અત્યારે હોવા જોઈએ, કાં ભગવાનના સાચા સાધુ હોવા જોઈએ. કોણ છે આ સંપ્રદાયમાં એવા સંત કે જેમની ઓળખાણ થઈ જાય તો હું સાચો ભક્ત બનું? એ શોધવા નીકળે આખા સંપ્રદાયને. અને શોધવા નીકળ્યા એટલે એમ નહીં કે ભાઈ સુરત આવ્યા અને આરતીમાં જોઈ લીધું, આમાં કોઈ લાગતું નથી, હાલો આગળ, એવી રીતે નહીં. એક મંદિરમાં 2 મહિના રોકાય. ભુજ ગયા હોય તો 2 મહિના ભુજ રોકાય. 2 મહિના બધા સંતોનો સમાગમ કરે, બધાની વાતો સાંભળે, બધાના જીવન જુએ. પછી એમને એવું લાગે કે ના, મહારાજે કીધા છે એવા સંત નથી લાગતા, એટલે બીજા મંદિરમાં જાય, ત્યાં પાછા 2 મહિના રોકાય. આવી રીતે આખા સંપ્રદાયમાં ગિરધરભાઈ ફર્યા. કોઈ જગ્યાએ એમનું મન ના માન્યું કે મહારાજ વચનામૃતમાં જે સંત ઓળખાવે છે એવા સંત ક્યાં? એટલે છેવટે એમને થયું કે મહારાજને પૂછી લઈએ. તો વડતાલમાં શ્રીજી મહારાજે પોતાના હાથે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી છે, એટલે એમાં બધાને વિશેષ આસ્થા હોય સ્વાભાવિક.
એ મૂર્તિની સામે એક પગે ઉભા રહીને એમને માળા ફેરવવાનું ચાલુ કર્યું 6 મહિના સુધી. હવે ઘણી વાર આપણે આવું સાંભળીએ ને 6 મહિના સુધી માળા, કોઈ 6 મહિના સુધી માળા ફેરવી હાલી બની ગયા. પણ આના તાત્પર્ય સમજવાના હોય છે યાર. એટલી મેચ્યોરિટી આપણે રાખવી પડે. દાખલા તરીકે તમે પૂજા કરો છો, તમે ગ્રીન ટી પૂજા કરો છો કેટલા વર્ષથી? હા, 6 વર્ષથી પૂજા કરે છે. તો 6 વર્ષથી હું નકરી પૂજા જ કરે છે. અર્થ શું થાય એનો? 6 વર્ષથી પૂજા કરે છે એનો અર્થ એવો થાય કે 6 વર્ષથી રોજ સવારે પૂજાના ટાઈમે પૂજા કરે છે. તાત્પર્ય છે ને. એમ 6 મહિના એમણે હરિકૃષ્ણ મહારાજની સામે માળા ફેરવી. એનું તાત્પર્ય શું છે? એમનો એક દૈનિક ક્રમ હતો. રોજની લગભગ 3 કલાક માળા ફેરવતા. 15 કે અડધો કલાકના સેશન એમણે નક્કી કર્યા હતા. પણ આખા દિવસમાં 3 થી 4 કલાક માળા ફેરવે હરિકૃષ્ણ મહારાજ સામે. અને 6 મહિના સુધી આ સિલસિલો ચાલ્યો. એટલે હરિકૃષ્ણ મહારાજે મૂર્તિમાંથી દર્શન આપ્યા કે કેમ તું માળા ફેરવે છે, શું જોઈએ છે તારે? અને ત્યારે એમણે કીધું કે મહારાજ, તમે વચનામૃતમાં લખીને ગયા છો કે ભગવાનના અવતાર કા ભગવાનના સાધુ જરૂર વિચરતા હોય. એવા સાધુ કોણ છે અત્યારે? શ્રીજી મહારાજ બહુ રાજી થયા. એમણે કીધું કે એવા સાધુ તો અત્યારે મહુવાના પ્રાગજી ભગત છે, એમના દ્વારા અત્યારે હું સત્સંગમાં પ્રગટ વિચરું છું. હવે આ વાત કરી પછી મહારાજ અંતર્ધાન થઈ ગયા. અમને મનાય જ નહીં, કારણ કે એ તો ભગવામાં શોધતા હતા. આ તો ગૃહસ્થ તરીકે ભગતજી મહારાજ. એમને થયું કે મારે કંઈક સાંભળવામાં લોચો વાગી ગયો શું? અને કેવી શ્રદ્ધા હશે, એમણે ફરીથી માળા ફેરવવાની શરૂ કરી કે કન્ફર્મ કર્યું. બીજી વાર મહારાજને પૂછી લો. મહારાજે ફરીથી દર્શન આપ્યા કે શું થયું હવે? તો કે તમે કોનું નામ દીધું? ભગતજી. ભગતજી મહારાજ દ્વારા ફરીથી મહારાજે એ જ વાત કરી. અને પછી ગિરધરભાઈ, પછી હવે મહારાજ પોતે ઓળખાણ કરાવે, પછી કોની સાડાબારી? પછી ગિરધરભાઈ સાધુ બન્યા અને એમનું નામ વિજ્ઞાનદાસ સ્વામી પડ્યું. પણ અંતરમાં નિષ્ઠા ભગતજી મહારાજની, અને એવી પાક્કી નિષ્ઠા હતી કે બધાને વાતો પણ ભગતજીની કરે. અને એમની સ્થિતિ પણ બધાએ જોયેલી. વિજ્ઞાનદાસ સ્વામી કંઈક જુદી જ સ્થિતિના પુરુષ. હવે યજ્ઞ પુરુષદાસજી શાસ્ત્રીજી મહારાજ પણ વડતાલ આવ્યા. અને આ વિજ્ઞાનદાસજી જે ઓલરેડી ભગતજીનો મહિમા જાણતા હતા, એ પણ વડતાલમાં. અને આ બંને ગુરુ ભાઈઓ, એ બંને વચ્ચે એવો સ્નેહ સેતુ રચાયો, બંને એક જ મંડળમાં, અને યજ્ઞ વિજ્ઞાનની જોડી બની. અને એ લોકો આસપાસના ગામમાં વિચરણ કરે આચાર્યની આજ્ઞા પ્રમાણે. પણ કેવું ચરિત્ર હશે અને કેવી પવિત્રતા હશે! આ મંડળ ધ્યાની મંડળ કહેવાતું. ધ્યાની મંડળ એટલે શું કરે? સવારે 6 વાગ્યાથી એક ક્રમ ચાલુ થાય. સવારે 6 થી સાંજે 8 વાગ્યા સુધી 1 કલાક ધ્યાન, 1 કલાક ભજન અને 1 કલાક કથા વાર્તા. પાછું 1 કલાક ધ્યાન, 1 કલાક ભજન, 1 કલાક કથા વાર્તા. પાછું 1 કલાક ધ્યાન, 1 કલાક ભજન, 1 કલાક કથા વાર્તા, રાત્રે 8 વાગ્યા સુધી. અને આ જોઈને હરિભક્તો કેટલા પ્રભાવિત થઈ જાય. ઓબ્વિયસલી આટલું પવિત્ર આચરણ કોનું હોય? 1 કલાક ધ્યાનમાં બેસી તો જુઓ. આપણી પૂજા નથી ચાલતી 20 મિનિટથી વધારે. માનસી કરીએ તો બીજું બધું દેખાય છે. માનસીમાં માનસી દેખાતા હોય. 1 કલાક ધ્યાન ચાલે, એકાગ્ર ચિત્તે ધ્યાન ચાલે, પાછું ભજન ચાલે, પછી 1 કલાક કથા. અને એ મંડળનો એવો ભાર પડી ગયો આખા પંથકની અંદર કે આચાર્ય મહારાજ ઉપર વિનંતીઓ જાય કે આ મંડળ મોકલજો, આ મંડળ મોકલજો, આ મંડળ મોકલજો. અને પછી આટલું બધું કોઈકની પ્રતિભાને પ્રતિષ્ઠા વધતી જાય. અને પાછા ભગતજી મહારાજના શિષ્યો હોય એટલે કથા વાર્તામાં વાત આવે અક્ષર પુરુષોત્તમની અને ભગતજી મહારાજના મહિમાની. એ લોકોથી કેવી રીતે સહન થાય? પછી વિરોધનો વંટોળ ચાલુ થયો છે. અને ભગતજી મહારાજને જ પહેલા તો ફરિયાદ કરી કે તમારા શિષ્યો કેવા છખ્યા છે કે કહે છે કે અક્ષરધામની કૂંચી ભગતજીના હાથમાં છે અને તમને જ મોક્ષનું દ્વાર સમજે છે. અને ગોમતી કાંઠે કુવા, તળાવ, બેઠક બધે જ અરે ઝાડવે ને પાંદડે તમારું જ ભજન થાય છે. આવી ભગતજીને ફરિયાદ કરી. કોઈ કેવી વાતો કરી હશે? ત્યારે આવા શબ્દો નીકળે ને
કે જાડવે જાડવે અને પાંદડે પાંદડે ભગતજીનું ભજન થાય છે. ચારે બાજુ કથા વાર્તા કરીને ભગતજી મહારાજના મહિમાની વાતો કરવાની શરૂઆત કરી, અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાની વાતો કરવાની શરૂઆત કરી, અને વચનામૃતની સાખે સદગુરુ સંતોના વચને અને શાસ્ત્રીજી મહારાજ પાછા જ્યાં જ્યાં એમને એવા હરિભક્તો મળી જાય કે જેને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે આ વાત કાનો કાન સાંભળી હોય અથવા તો એમની પરંપરામાં સાંભળી હોય તો એમનો પણ સંપર્ક કરે. ભોંયકાના બાલજી સોની જીવતા હતા તો શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત યોગી બાપાને લઈને ત્યાં હરિભક્તોને લઈને ત્યાં ગયેલા, અને માલજી સોનીએ પ્રત્યક્ષ ગોપાળાનંદ સ્વામી પાસે આ વાત સાંભળેલી કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, સાક્ષાત ભગવાનનું અક્ષરધામ છે. એ બધી વાતો કરવાની વાત કરે. 100 ગણને ગાળીને પાકું કર્યું. પણ આ તેજો દ્વેષ એટલો વધતો ગયો કે હમણાં આપણે વિડીયો જોઈને સહિતી ફૂલ જેવા સ્વામીએ આગની વર્ષા. કેવી આગની વર્ષા! એક વખત શાસ્ત્રીજી મહારાજ આરતીમાં ઊભા છે અને ઘનશ્યામ જીવનદાસ નામનો સાધુ એણે એ સોયો લઈને આવ્યો. આરતીમાં સોયા લઈને આવવાનું હોય? આરતીમાં સોયો લઈને આવ્યો. પેલું કોથળા સીવવાની સોય આવે મોટી જાડી સુયો. અને શાસ્ત્રીજી મહારાજ જૂના મંદિરમાં ઊભા ઊભા આરતી બોલવાની પરંપરા છે. તો શાસ્ત્રી મહારાજ ઊભા હતા, બાજુમાં આવીને હળવેક દઈને આખો સોયો એમના સાથળમાં કપાક દઈને ભોંકી દીધો, બહાર કાઢીને. શાસ્ત્રીજી મહારાજે તો સીધી લોહીની ધારા છૂટી, આખું ધોતિયું લોહી લોહી થવા માંડ્યું. શાસ્ત્રી મહારાજને થયું કે મંદિર બગડશે, એટલે એ તાત્કાલિક સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા નીચે ઉતરી ગયા. પણ જેવા નીચે ઉતર્યા અને પ્રદક્ષિણા પથમાં આવ્યા ત્યાં એક બીજો સાધુ એમની રાહ જોતો હતો એમને ધક્કા મારવા માટે. સુકૃત જીવનદાસ. સુકૃત જીવનદાસે શાસ્ત્રી મહારાજનું ગાતરિયું પકડીને એમને ફંગોળ્યા અને શાસ્ત્રી મહારાજ પડી ગયા એટલે પાટા મારવાનું શરૂ કર્યું. નામ પાડ્યું છે સુકૃત જીવન. ખબર નહીં કોણે પાડ્યું, વિકૃત જીવન એનું નામ હોવું જોઈએ. અને પછી શાસ્ત્રીજી મહારાજ ઊભા થઈને સીધા ઉતરી ગયા પગથિયા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા. એમણે ક્યારેય કોઈનો વિરોધ નથી કર્યો, એમણે ક્યારેય કોઈની ફરિયાદ નથી કરી. આમ સિંહ સમૂહ વ્યક્તિત્વ, પણ ક્યારે? જ્યારે અક્ષર પુરુષોત્તમની વાત કરવાની હોય ત્યારે કોઈની સાડાબાની નહીં, ત્યારે સ્પષ્ટપણે સિંહ સમૂહ વ્યક્તિત્વ. પણ જ્યારે સહન કરવાનું હોય ત્યારે કોઈની સામે ફરિયાદ નહીં. ત્યાં પરમ સાધુતા. એટલે જેવું કહેવાય ને, સહિતી ફૂલ જેવા સ્વામીએ આગની વર્ષા. ફૂલ જેવું વ્યક્તિત્વ. જીવ પ્રાણી માત્રનું ક્યારેય અહિત થાય એવો સંકલ્પ ના કરે. એક વખત બબુભાઈ કોઠારીને ત્યાં અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજ બપોરનો પ્રસાદ લેવાનો હશે, પત્તરની અંદર શાક પીરસાયું, રોટલી પીરસાય. શાસ્ત્રી મહારાજે એક કોળિયો ભર્યો, ખબર પડી ગઈ કે શાકમાં મીઠું નથી. હવે એ તો નિસ્વાદી પુરુષ, પણ બીજા બધાને પણ આ જ જમવાનું હતું ને. એટલે શાસ્ત્રીજી મહારાજે બબુભાઈને નજીક બોલાયા અને શાસ્ત્રીજી મહારાજ એક પ્રશ્ન પૂછે છે કે બબુભાઈ, મીઠું હશે ઘરમાં? બબુભાઈ વિચાર કરવા માંડ્યા. મીઠું તો બધાના ઘરમાં હોય ને, આ કઈ પૂછવાનો પ્રશ્ન છે? મીઠું હશે? કે સ્વામી મીઠું તો હોય જ ને, તમારે તો ખાલી આજ્ઞા જ કરવાની હોય સીધી કે બબુભાઈ મીઠું લઈ આવો. મીઠું તો હોય જ, કોઈ પણ ગરીબ માણસના ઘરે પણ મીઠું તો હોય જ. શાસ્ત્રીજી મહારાજ શું જવાબ આપે છે? એમણે કીધું કે બબુભાઈ, કદાચ શક્ય છે કે ખૂટી ગયું હોય મીઠું, અને અમે એવી આજ્ઞા કરીએ કે બબુભાઈ મીઠું લઈ આવો, અને તમે લાવી ના શકો અને તમારા મનમાં જે ધ્રાસકો પડે ને કે સ્વામીએ મીઠું માંગ્યું પણ આપણે આપી નથી શકતા, એ પણ માનસિક હિંસા કરી કહેવાય. અમારે માનસિક હિંસા પણ નથી કરવી. આ છે શાસ્ત્રીજી મહારાજ, ફૂલ જેવા સ્વામી. કોઈક વ્યક્તિને મનમાં પણ ધ્રાસકો પડે એવો પણ સંકલ્પ નથી કરતા. એ કોઈનો વિરોધ તો કેવી રીતે કરે? એ કોઈના ખંડનની વાત તો કેવી રીતે કરે? એમણે બધું સહન કર્યું. ધૂણી મરચાની સળગીતી, દીધા કઈ માટલા ફોડી, ખેલાઈ રાખથી હોળી, સુયો ખોસ્યો ચરણમાં. એમને ચૂલામાં જીવતા નાખીને સળગાવવાનો પ્રયત્ન થયો, એમને પારણાની ખીચડીમાં ઝેર આપવાનો પ્રયત્ન થયો. એ અક્ષર પુરુષોત્તમની વાત કરતા હોય ત્યાં મરચાની ધૂણી કરવામાં આવે, ત્યાં જાણી જોઈને માટલા ફોડીને પાણી ઢોળવામાં આવે જેથી સભા આખી વિખેરાઈ જાય. એ સ્નાન કરતા હોય અને ઉપરથી સળગતા દેવતા ફેંકવામાં આવે જેથી દાજી જાય. આ બધું એમણે સહન કર્યું. પણ છેવટે
બધા હરિભક્તો કીધું કે સ્વામી હવે તો એક સેકન્ડ અહીંયા નહીં રહેવાય, મારી નાખશે તમને. આ ઝેરના લાડવા, ઝેરની ખીચડી, ઝેર નાખેલી ખીચડી તમને આપવામાં આવે છે, તમને ચૂલામાં ધકેલવાના ષડયંત્રો થાય છે. સ્વામી નીકળી જાઓ વડતાલથી, હવે અહીંયા નહીં રહેવાય. ગોરધનદાસ કોઠારીએ પણ કીધું હતું કે વિરોધીઓ કોશ અને કોદાળો લઈને તમારું મૂળ ઉખેડવા માટે કટિબદ્ધ થયા છે, એટલે મને અજંપો રહ્યા કરે છે. કારણ કે ગોરધનદાસ કોઠારીને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે ખૂબ હેત હતું અને શાસ્ત્રીજી મહારાજ વડતાલ છોડવાની ના પાડતી. કે મને ભગતજી મહારાજે કહ્યું છે કે તારા રાય જેટલા ટુકડા કરી નાખે તો હું સાંધી દઈશ, દરજી છું ને, હું સાંધી દઈશ, પણ તું વડતાલનો દરવાજો છોડતો નહીં. કે મને ભગતજી મહારાજે આવું કીધું છે, ભલે ગમે તેટલા કષ્ટો પડે કે ભલે મને મારી નાખે, હું વડતાલ નહીં છોડું. એ વખતે કૃષ્ણજી અદા, એ પણ બ્રાહ્મી સ્થિતિવાળા સંત ગુણાતીતાનંદ સ્વામી, મૂળ અક્ષર પુરુષોત્તમના પ્રખર ઉપાસક, એમણે શાસ્ત્રીજી મહારાજને કીધું કે જો શ્રીજી મહારાજે આપણા ઈષ્ટદેવે આજ્ઞા કરી છે કે જ્યાં વિપરીત દેશકાળ હોય ત્યાંથી જતા રહેવું અને જ્યાં સારો કાળ હોય ત્યાં જઈને વસવું, અત્યારે અહીંયા દેશકાળ વિપરીત છે, એટલે મહારાજની આજ્ઞા પ્રમાણે આપણે અહીંથી નીકળી જઈએ એ જ સારું છે. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજે પ્રાર્થના, એમને હાથ જોડીને કીધું કે અદા આપ બોલ્યા તો આપના દ્વારા ભગતજી મહારાજ એવું એ જ બોલ્યા હું માનું છું. અને પછી શાસ્ત્રીજી મહારાજ 5 સંતો સાથે લઈને હરિકૃષ્ણ મહારાજ પાસે ગયા પ્રાર્થના કરવા માટે કે હવે અમારે તો નીકળવાનો સ્વપ્નમાંય સંકલ્પ નથી, પણ પરિસ્થિતિ એવી છે કે બહાર રહેવું પડે એવું છે, તો હે પ્રભુ તમે અમારી સાથે રહેજો. અને એ પ્રાર્થના કરીને શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળ્યા છે. જેવા ચોક પર પહોંચ્યા, ગામમાં જે મુખ્ય પોલીસ હતા કિશોરભાઈ કરીને, કિશોરભાઈ, જો શાસ્ત્રી મહારાજનું વ્યક્તિત્વ એવું હતું ને, એક જ વખત કોઈ માણસ મળે ને એમના હૃદયમાં ઘર કરી જાય કે આ બહુ પવિત્ર સંત છે. કિશોરભાઈને ખબર પડી કે મંદિરમાં કંઈક પ્રશ્ન થયો છે, શાસ્ત્રીજી મહારાજને ત્રાસ આપે છે લોકો, એટલે કિશોરભાઈ પોલીસ સ્ટેશનથી નીકળ્યા. રસ્તાની અંદર જ શાસ્ત્રીજી મહારાજ મળી ગયા. એમને ખબર પડી ગઈ કે આ મંદિરથી તો નીકળી ગયા છે આ સંતો. કિશોરભાઈ કીધું કે સ્વામી કોણ તમને હેરાન કરે છે, મને નામ આપો, હું હમણાં જ નડિયાદની જેલ ભેગા બધાને કરું, તમે ખાલી નામનું લિસ્ટ આપો મને. અને શાસ્ત્રીજી મહારાજની જગ્યાએ આપણે હોઈએ તો લખો, પહેલું નામ ઘનશ્યામદાસ, બીજું વિકૃત જીવનદાસ. શાસ્ત્રીજી મહારાજ કે કિશોરભાઈ મારે કોઈના નામ નથી આપવા, અમને કોઈ સાથે કાંઈ ફરિયાદ નથી, તમે પાછા પોલીસ સ્ટેશને જતા, કાંઈ જ નહીં, કોઈ વેર નહીં, કોઈ બદલો લેવાની ભાવના નહીં, કાંઈ જ નહીં. કેટલું પવિત્ર વ્યક્તિત્વ હશે કે જે લોકો હળે હળે કરે છે એ લોકો માટે કોઈ પગલાં લેવાના. અને સાંજની ખીચડી ક્યાં ખાઈશું એ પણ શાસ્ત્રીજી મહારાજને ખબર નહોતી. આવી રીતે વડતાલ છોડ્યું છે, એમને છોડ્યું છે વડતાલ. પછી પાછળથી એમ કીધું કે અમે તો વિમુખ જાહેર કર્યા, પણ હવે તો કરો જ ને, ક્યાં જાવ. શાસ્ત્રીજી મહારાજ પછીના દિવસોમાં આ 5 મંદિર કેવી રીતે થયા એ ગાથા તો તમે બધા સાંભળવાના છો, પણ આ પૂર્વની ગાથા છે. એમને કાંઈ જ ખબર નહોતી ને, હી વોઝ અ બ્લેન્ક સ્લેટ એટ અ મોમેન્ટ. ભગતજી મહારાજ મળ્યા પહેલા એમને અક્ષર પુરુષોત્તમ ખબર પણ નહોતી. ભગતજી મહારાજ પછી એમને પાક્કું કર્યું છે કે આ વાત સાચી છે, મહારાજે વચનામૃતમાં કરી છે વાત, હા કરી છે, ઇતિહાસમાં મળે છે, હા મળે છે, મારા ગુરુ વિજ્ઞાનંદ સ્વામી કહે છે, હા એ પણ કહે છે. બીજા હરિભક્તો કોણ કોણ સાક્ષી છે, તો કે હા ભોયકાના માલજી સોની, એમણે કીધું, હા કીધું. સારંગપુરની અંદર સદગુરુ ખેલે વસંતે પ્રસંગ બન્યો, એ વાત નાગજી શેઠ અને જસાગોરને ખબર પડી હતી, એમના દ્વારા શાસ્ત્રીજી મહારાજે કાનો કાન સાંભળી. તો ઇતિહાસમાં પણ મળે છે, બધી વાતો સાચી છે. એકવાર વાત પાકી કર્યા પછી શાસ્ત્રીજી મહારાજ જીવનભર અક્ષર પુરુષોત્તમ માટે ખપી ગયા. અક્ષર પુરુષોત્તમની ઉપાસના માટે રાન અને પાન થઈ ગયા. 86 વર્ષ સુધી વિચરણ કરતા રહ્યા. 86 વર્ષે શાસ્ત્રી મહારાજ આણંદમાં હતા. એક હરિભક્ત આવ્યા, શાસ્ત્રી મહારાજને પગે વાની બીમારી, ચાલી ના શકે. એક હરિભક્તે કીધું કે મારા બેન બનેવી રહે છે આણંદમાં, મારી ઈચ્છા છે કે આપની પધરામણી થાય તો એમને સત્સંગ થાય. શાસ્ત્રી મહારાજ કે હા વાંધો નહીં, ચાલો. 86 વર્ષે કેવો ઉત્સાહ હશે. હવે પગે ચલાતું નથી, વાની બીમારી છે. પેલા હરિભક્ત ઘોડાગાડી શોધવા ગયા, બપોરનો સમય, ઘોડાગાડી મળી નહીં. શાસ્ત્રીજી મહારાજે કીધું કે શું કરશું? એટલે હરિભક્ત કે મહારાજ હવે તો, શાસ્ત્રી મહારાજ કે કામ કરે, તમે નીચા નમો,
હું તમારા ખભે બેસી જાઉં અને ખભે બેસીને જઈએ. હવે 86 વર્ષે કોકના ખભે બેસવું, નાના ટેણિયાને ખભે બેસાડવા સારા લાગે. 86 વર્ષે કોકના ખભે બેસીને જવું એ સહેલું કામ છે? 86 માં કે હું તમારા ખભે બેસી જાઉં અને એ હરિભક્તના ખભે બેસીને 86 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજે પધરામણી કરી છે. આખું જીવન ભૂમિ દીધું, સમસ્ત જીવન. અને આ બધી જ ગતિવિધિઓ દરમિયાન વિરોધી તરફથી તો દ્વેષ ચાલુ જ હતો, એ તો ચાલુ જ હતું, પણ ક્યારેય કોઈ પ્રતિકાર નહીં. ઉલટાનું એમનું પણ હિત ઈચ્છે. છેલ્લો પ્રસંગ કઈ પૂરું કરે. ચાણસદમાં હતા શાસ્ત્રીજી મહારાજ અને મંદિરમાં ઉતારો કર્યો હતો. વાતાવરણ એવું હતું કે હરિભક્તોને ખબર હતી કે શાસ્ત્રીજી મહારાજને હજુ પણ હેરાન કરવાના પ્રયત્નો ચાલુ છે, એટલે કદાચ કોઈક રાત્રે આવે હેરાન કરવા. એટલે શાસ્ત્રી મહારાજનો ઉતારો મેળે રાખ્યો છે અને મેળામાં એન્ટર થવા માટે જે પગથિયામાં દ્વાર હોય ને, ખપાટીયું, એ ખપાટીયું બંધ કરીને ત્યાં તાળું મારી દીધું છે હરિભક્તોએ. એટલે શાસ્ત્રી મહારાજ ત્યાં ઉપર કોઈ જઈ ના શકે. એ દરમિયાન 2 પાર્ષદો ભાલા લઈને શાસ્ત્રીજી મહારાજની પાછળ એમને મારવા માટે ફરતા હતા. એમને ખબર પડી કે ચાણસદ રોકાયા છે. અડધી રાત્રે પેલા બંને ભાલા લઈને આવ્યા. પહેલા માળે ઉતારો હતો એટલે ત્યાં ઉપર મેળીએ જવા ગયા, પણ પેલું ખપાટીયું મારેલું હતું, તાળું હતું ત્યાં, એટલે જઈ શકાય એવું હતું નહીં. તો હવે શું કરવું? તો બારી હતી, ખુલ્લી હતી અને સભા મંડપના થાંભલેથી ત્યાં ચડાય એવું હતું. એટલે 2 પાર્ષદો થાંભલે ચડવા ગયા. હવે એક હાથમાં ભાલો પકડવાનો ને એક હાથે થાંભલો ચડવાનો. ફાવ્યું નહીં. એમાં છટક્યા બફાંગ દઈને આવ્યા નીચે અને ધડામ દઈને અવાજ આવ્યો. 2 હરિભક્તો ત્યાં ચોકી કરવા રાત્રે સૂતા હતા. બંને સૂઈ ગયા હતા. મૂળજીભાઈ અને કાલિદાસભાઈ બંને જાગી ગયા. બંને જાગી ગયા અને એમાં કાલિદાસભાઈ તો એકદમ પડછંદ શરીર વાળા, તે બંને પાર્ષદોને બંને બગલમાં લીધા અને ગોળ ગોળ ફેરવા માંડ્યા. અને એ બધી મારઝૂડ ચાલે છે. પેલા 2 બૂમો પડે, અરે બચાવો, અરે બાપા મરી ગયા, એ મારી નાખ્યા, બચાવો બચાવો. અડધી રાત્રે આ બધી માથાકૂટ થઈ. એમાં શાસ્ત્રીજી મહારાજને અવાજ આવ્યો અને એ જાગીને નીચે આવ્યા, પેલું ખપાટીયું ખોલાવ્યું, બહાર આવ્યા અને અહીંયા પેલા કાલિદાસભાઈ ફેરવે છે બંને પાર્ષદો. હવે જો શાસ્ત્રી મહારાજ શું કરે છે. આપણે હોય તો શું કરીએ? આપણે હોય તો ત્યાં કે મૂળજીભાઈ અહીંયા એક ખુરશી નાખો, ખુરશી ઉપર પગ ચડાવીને બેસ્યા. વાહ, ચાલો આના ઉપર ટિકટોક વિડીયો બનાવવા જેવી છે. શાસ્ત્રીજી મહારાજ કાલિદાસભાઈને કહે છે, કાલિદાસભાઈ છોડી દો. અને કાલિદાસભાઈ કહે છે, સ્વામી ના છોડું, તમને મારવા માટે, અમારા ગુરુને મારવા માટે આયા, નહીં છોડું. સાહેબ ભાલા લઈને આયા છે, એવી રીતે છોડું? શાસ્ત્રી મહારાજ કે અમારી આજ્ઞા છે કાલિદાસભાઈ છોડી દો. સ્વામી નહીં છોડું. શાસ્ત્રીજી મહારાજ કે તમને અમારા સમ છે, છોડી દો. પછી કાલિદાસભાઈ શું કરે? છોડી દીધા. સ્વામી તમારા સમ દઈને છોડાવો છો, આ લોકોને છોડાવો છો, તમે જે તમને મારવા આવ્યા છે એને છોડાવો છો. શાસ્ત્રી મહારાજ પહેલા તો 2 કેટલા હેપતાઈ ગયા કે આ રોજ રંગે હાથે પકડાઈ ગયા છે. શાસ્ત્રીજી મહારાજે બંનેને નાસ્તો કરાવીને મોકલ્યા. છે તાકાત આપણામાંથી કોઈ નહીં. જે તમને મારવા આવ્યા છે એને નહીં, ખાલી તમને જેના પ્રત્યે ઈર્ષ્યા કે વેર છે ને, જેના પ્રત્યે દુશ્મનાવટ છે, એને એકવાર નાસ્તો કરાવો. શાસ્ત્રી મહારાજને યાદ કરીને, શાસ્ત્રી મહારાજને યાદ કરીને એકવાર એને પ્રેમથી નાસ્તો કરાવો, તો આ સંત સમજાશે કે અજાત શત્રુતા કોને કહેવાય. એ પરંપરાના આપણે શિષ્યો છીએ. ધોઝ આર અવર રૂટ્સ. આપણા મૂળમાં આ બલિદાન છે, આપણા મૂળમાં સત્ય સનાતન સિદ્ધાંત છે, આપણા મૂળમાં વૈદિક સનાતન જ્ઞાન છે અને આપણા મૂળમાં શાસ્ત્રીજી મહારાજ જેવા મહાન સંતોનું આવું જબરજસ્ત સમર્પણ ધરબાયેલું છે. અને એ સિંહ સંતાનો આપણે છીએ. આપણે એ અક્ષર પુરુષોત્તમના યોદ્ધા છીએ. તો આપણા મનમાં પણ આ નિષ્ઠા અને આ ઇતિહાસ હંમેશા ગુંજતા રહે અને આપણે પણ અસ્મિતાથી છલકતા રહીએ, એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.